ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। દેદાજી દેવડી ગામની 700 વીઘા ગૌચરની જમીન ખુલ્લી કરાવાઈ। કેટલાક ખેડૂતોએ ગૌચરની જમીન પર નારિયેળ અને શેરડીના પાકનું વાવેતર કરી નાખ્યું હતું અને ગેરકાયદે કબજો જમાવ્યો હતો। 4 જેસીબી મશીન લઈ પ્રશાસનની ટીમ દબાણ હટાવવા માટે પહોંચી અને ગૌચરની જમીનને ખુલ્લી કરી। આ તરફ પશુપાલકોએ પણ પોતાના પશુઓને ગૌચરની જમીન પર ચરવા માટે છૂટા મૂકી દીધા। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવડી દેદાજી ગામે 700 વીઘા ગૌચરણ પર દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા દ્વારા આ ગામની મુલાકાત લેવામાં આવી હતી અને ગામ લોકો દ્વારા દબાણો હટાવવાને લઈને માંગ કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી જે ગૌચરણ હતા તેને કુંડી લેવામાં આવ્યા હતા, તેના ઉપર દબાણો કરવામાં આવ્યા હતા અને આ ગામનું 700 વીઘા જેથી પણ વધારે જે ગૌચરણ હતું તે કંઈક આ રીતે ખેડૂતોએ કબજો કર્યો હતો। અનેક વિસ્તારોની અંદર શેરડીના વાડ કરવામાં આવ્યા તો અનેક વિસ્તારોમાં નાળિયેરીઓ વાવવામાં આવી હતી, પરંતુ આજે 4 જીસીબી સાથે તંત્રની ટીમો ત્રાટકી છે અને આ 700 વીઘા ગૌચરણ ખાલી કરાવવાની કામગીરી છે તે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। પોલીસ પ્રોટેક્શન સાથે અહીંયા પર તંત્રની ટીમો ત્રાટકી છે અને 3 દિવસ માટે અહીંયા પર આ ગૌચરણ દૂર કરવાની કામગીરી, જે દબાણો છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। આશરે 4 જેસીબી અને એક ટ્રેક્ટર રાખવામાં આવેલ છે, તેમજ અંદાજિત 700 થી 800 વીઘાની વચ્ચે ગૌચર દબાણની જે સરપંચશ્રીએ લેખિત અરજી આપેલી છે તેની આજે કામગીરી ચાલુ છે। આજ 20 તારીખથી 22 તારીખ સુધી 3 દિવસ અમને પોલીસ બંદોબસ્ત મળેલો છે અને જિલ્લા કક્ષાએથી કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને એમની સૂચનાથી આજે આ દેવડી મુકામે અમો દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી રહ્યા છે। હજુ અરજી આવેલી છે, કાટવડ પોલીસ બંદોબસ્ત મળે એટલે ત્યારબાદ ત્યાં પણ કાર્યવાહી કરવાની।